વાટ્સ એ શરીર પર થતી નાની કર્કશ ગાંઠ છે જે હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે અને વાયરસને હિસાબે થવાને લીધે સીધા સંપર્કમાં આવવાથી એ સ્પ્રેડ પણ થાય છે. કઈ રીતે? કોઈ વ્યક્તિને વાટ્સ છે અને કોઈ પણ રીઝનથી એમાં કટ લાગે છે, એમાંથી બ્લડ નીકળે છે. હવે આ બ્લડના કોન્ટેક્ટમાં એમનું કોઈ પણ ફેમિલી મેમ્બર આવશે તો એને હિસાબે એને પણ વાટ્સ થવાના ચાન્સીસ રહે છે. અલગ અલગ ઘણા ટાઈપના વાટ્સ હોય છે. કોલીફ્લાવર શેપના વાટ્સ હોઈ શકે, પછી સીડ જેવા વાટ્સ હોઈ શકે, લાર્જ વાટ્સ હોઈ શકે, અમુક વાટ્સમાં બ્લીડિંગ થતું હોય છે, પ્લાન્ટર વાટ્સ હોઈ શકે, પેઇનફુલ વાટ્સ હોઈ શકે, પેઇનલેસ વાટ્સ હોઈ શકે અને બીજા 100થી વધારે અલગ અલગ ટાઈપ્સના વાટ્સ હોઈ શકે છે. સો એની હોમિયોપેથિક મેડિસિન્સ કઈ રીતે અવેલેબલ છે અને કેટલા ટાઈમમાં એમનું રિઝલ્ટ મળી શકે છે? આ એક બહુ કોમન ક્વેશ્ચન છે કે મેડિસિન લઈએ તો રિઝલ્ટ કેટલા ટાઈમમાં મળશે. સો હોમિયોપેથી ટોટલી ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન પર બિલીવ કરે છે. એટલે કોઈ વ્યક્તિને સિંગલ ડોઝથી પણ વાટ્સ ખરી જાય છે અને કોઈ વ્યક્તિને 6થી 8 મહિના પણ વાટ્સ રિમૂવ થતા લાગે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઆલિટી. પરંતુ જો એક વખત વાટ્સ રિમૂવ થઈ જશે તો ફરી થવાના ચાન્સીસ બહુ એટલે બહુ રેર છે. કઈ કઈ મેડિસિન્સ અવેલેબલ છે? ફોર એક્ઝામ્પલ, લાર્જ સીડી વાટ્સ, પેઇનફુલ બ્લીડિંગ વાટ્સ, સો ધ મેડિસિન ઇઝ થુજા. વાટ્સ પામ્સ ઉપર હોય સો ધ મેડિસિન ઇઝ નેટ્રમ્યુર. વાટ્સ ઓલ ઓવર બોડી છે, ઝીણા ઝીણા વાટ્સ છે, સ્પેશિયલી ફેસ પર, નોઝની ટીપ પર, લિપ્સ પર વાટ્સ છે, સો ધ મેડિસિન ઇઝ કોસ્ટિકમ. વાટ્સ મોઇસ્ટ છે, ઉઝિંગ થાય છે અથવા તો બ્લીડિંગ થાય છે, સો ધ મેડિસિન ઇઝ નાઇટ્રિક એસિડ. આ રીતે હોમિયોપેથીમાં અલગ અલગ ઘણી મેડિસિન્સ વાટ્સ માટે અવેલેબલ છે. સો પ્રોપર હોમિયોપેથિક કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન જો લેવામાં આવે તો વાટ્સ આરામથી રિમૂવ થઈ શકે છે.